સોમા તળાવ 4 રસ્તા નજીક યુવાનનો ગળો ફાંસો ખાઈ આત્મહત્યાનો બનાવ, કારણ હજુ અસ્પષ્ટ। શહેરના સોમા તળાવ 4 રસ્તા નજીક આવેલા બુડાના મકાન આવાસમાં એક યુવાને અગમ્ય કારણસર જીવલેણ પગલું ભરી લીધાની દુઃખદ ઘટના સામે આવી છે। પ્રાપ્ત માહિતી મુજબ આશરે 25 વર્ષીય મોહસિન હુસેન મિયા રંગવાલાએ પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। ઘટનાની જાણ થતાં જ પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ અને તરત જ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી। યુવકનો મૃતદેહ નીચે ઉતાર્યા બાદ કાયદેસરની કાર્યવાહી માટે તેને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો। પોલીસની પ્રાથમિક તપાસમાં સ્થળ પરથી કોઈ સુસાઇડ નોટ મળી આવી નથી અને આત્મહત્યાના ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી। તપાસને આગળ ધપાવવા પોલીસે પરિવારજનો તથા આસપાસના લોકોના નિવેદનો નોંધવાની प्रक्रिया शुरू करी है। पहले झगड़ा हुआ था हमारी लड़की के साथ, पर वो हमने समाधान करवा दिया। सोमवार के दिन भेजने की भी थी, फिर उसके बाद क्या हुआ वो हमको नहीं पता है। आज सुबह में हम सब सो रहे थे तो आजू बाजू वाले हमको बुलाने आए, तो फिर मैं गई ने मेरी लड़की को लेके आई वहाँ। उसकी दादी के घर जाएगी, आज 25 दिन से उसकी दादी के घर रखते हैं हम। वो हमको नहीं खबर, उस टाइम पे भी हम नहीं थे यहाँ पे। वो लोग उसकी माँ कह रही कोई अदावत थी नहीं, इनको इसकी मम्मी कह रही है, पर हमको नहीं खबर कि किसके साथ झगड़ा हुआ, क्या झगड़ा हुआ, वो भी हमको नहीं खबर है। क्या नाम है आपका? मेरा नाम रुखसाना है।